આજે હું તમને એવા વ્યક્તિની મુલાકાત દેવડાવીશ જે નિસ્વાર્થ ભાવથી છેલ્લા 4 વર્ષથી પશુ પક્ષીઓની સેવા કરે છે. મિત્રો, આ મારા મીઠા ભગત છે. હવે આપણે મીઠા ભગતનો પરિચય લઈશું. દાદા, તમારું નામ શું છે? મારું નામ મીઠા ભગત. કેટલા વર્ષથી પશુ પક્ષીની સેવા કરો છો? શું સેવા કરો છો? છેલ્લા 4 વર્ષ થયા. છેલ્લા 4 વર્ષ થયા. કેટલા? 4. એમાં પશુ પંખીને, કૂતરા, મીંદડાને, માણસોને બધાને પાણી પાવું છું, પાણી લાવું છું પોળાના થેલી. પછી ખાલી ભરવા જવાનું, ભરેલી લાવવાની, પછી ટીપણામાં નાખવાનું, અને બધા બાળકોની, કૂતરા, મીંદડા, ખિસકોલા, નદીના જળકુકડા બધાની સેવા કરું છું. દાદા, તમારા હાથમાં છે એને શું કહેવાય? એની થોડીક જાણકારી દેશો? હા, આપો. એને રામસાગર કહેવાય. શું કહેવાય? રામસાગર. રામસાગર. પહેલામાં પહેલું સાજિંત્ર રામસાગર, પછી પેટી, દોકડ, બધું એની પાછળ. આ જૂનામાં જૂનો રામસાગર. હરિના વધારા સવ વધે, બળથી વધે નહીં કો. બળ કરી રાજા રાવણ વજો, એની આખર લંકા પલમાં ખો. હરિને ભજતા હજી રે કોઈની લાજ, તારે હજી નથી જાણી રે. જેની સુરતા છે મળિયાની સાથ, એ વધે વેદવાણી રે. એ જીવન માર ઉગાર્યા ભક્તને પ્રહલાદ, કચ્છ માર્યો રે. એવા વિભીક્ષણ ને સોંપ્યા વિશાળ રાજ, રાવણ ને સહારો રે. હરિને ભજતા હજી રે કોઈની લાજ, જાતા રે હજી નથી જાણી રે. જેની સુરતા છે મળિયાની સાથ, એ વધે વેદવાણી રે. એ જીવન માર મીરાતે બાઈના ઝેર, એ હળાળ પીડા રે. એવા પંચાણીના પૂરા વાલે પાંડવ કામ કીધા રે. એ જીવન માર નરસિંહ રે મેતાને હાર, હાથો રે હાથ દીધો રે. એવા ધરુ રાજાને સોંપાય વિશાળ રાજ, એ પોતાના કરી અને થાચા રે. હરિને ભજતા હજી રે કોઈની લાજ, જાતા રે હજી નથી જાણી રે. એની સુરતા છે
એ દીવાલા મારા હરી રે ભજવાનો આવો લાવ એ ભજન કોઈ કરજો રે એમ કર જોડી બોલ્યા પ્રેમલદાસ ભક્તોના સંકટ કાપજો રે સતગુરુદેવ તો હવે તમને એ કહો કે તમે આ પક્ષીઓને પાણી લાવો છો, અહીંયા મોટરની કઈ સુવિધા નથી, તો તમે પાણી કઈ રીતે લાવો છો એ અમને દેખાડશો? હું ટાંકેથી લાવું છું કામનાથ મહાદેવથી, હા, અને ત્યાંથી એટલે તમારે ખંભે ઉપાડીને લાવો છો? ખંભે હું બતાવું હા, આગળ. દેખાડો ને. બરાબર. હું ખંભે કાવડ ખાલી ભરવા જાઉં છું. જો દાદા પશુ માટે પક્ષીઓ માટે કેટલી સેવા કરે છે. જો ત્યાંથી પાણી ભરવા જાઉં છું, પછી હા. પાણી ભરીને ભોળાને છેલ્લે આવું છું, હા. અને આ ટીપણામાં નાખું છું. હા, પછી બધા માણસો પીવે, પશુ પીવે, કોઈ બધા કૂતરા મીંદડા બધું પાણી પીવે. તમને દાદા આ ઉંમરે પશુ પક્ષીઓની સેવા કરવાનો એટલો બધો ઉત્સાહ જોઈને આમ અરે અંતરથી. બહુ આનંદ આવે. હા, સમજ્યા? આ 4 વર્ષે એક ગરી ભરું કાવડ સતત 4 વર્ષ. મને એવો કોઈ એક સંત મળી ગયા, એટલે એ સંતના આશીર્વાદથી હું આ બધું કરું છું. હું મારા જાતે જ કરું છે. કોઈ આપે તો લઈ લેવાનું, હું કોઈ પાસે માગતો નથી. બરાબર. તમે અહીં મુખ્ય ક્યાં ક્યાં ભગવાનની સેવા કરો છો? મુખ્ય ચરમળિયા દાદા, પાચીજી દાદા, રામાપીર બાબા, ગણપતિ દાદા, હનુમાન દાદા, બધાની સેવા કરું છું. અને પંચવટી હનુમાન. તો દાદા અમને તમારા મંદિરના દર્શન કરો છો? હાજી ભાઈ. સાથે મંદિરના દર્શન કરો. તો આ છે ને, આ ચરમળિયા દાદા છે, એનો ફોટો લઈ લો. પછી અહીંયા દાદા સાક્ષાત દર્શન આપે છે. હું હા, સાક્ષાત દર્શન આપે જ છે. આપણે ફોટો નથી કહેવાનું, આપે જ છે. બીજું મંદિર બીજું મંદિર અંદર છે મારી પાસે. બરાબર, right. બાપા. જો. હવે દર્શન કરી લો, આ વિડીયો ઉતારી લો. આ રામાપીર બાપા, ગણપતિ દાદા, પછી ભાતીજી દાદા, હનુમાન દાદા,